નમસ્કાર મિત્રો, ભાવનગર મીડિયા સાથે હું મારિયા ખાન। જોઈએ આજના મહત્વના સમાચાર। સુરત ગ્રામ્ય ટ્રાફિક પોલીસ અને CIB દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત આજે બારડોલીના સ્વરાજ આશ્રમથી રાજમાર્ગ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વાહન વ્યવહાર અંગે લોકોમાં જાગૃતિ આવે એ હેતુ સાથે રાજ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા અને હિરન ફાઉન્ડેશન સાથે એક જાગૃતિ સભાનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું। લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે એ હેતુ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય માર્ગ સલામતી સાથે નેજા હેઠળ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અધિકારીઓ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોની માહિતગાર કર્યા હતા અને સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને હિરન ફાઉન્ડેશન આયોજિત કરવામાં બારડોલીના સ્વરાજ આશ્રમથી બારડોલીના રાજમાર્ગ થઈ લીમડા ચોક સુધી રેલી નીકળી હતી, જેમાં વાહન ચાલકોને નિયમોનું પાલન કરવામાં ફરજ પડાઈ હતી, જેમાં મહુવા કરચલિયા પંથકથી વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ટ્રાફિક જાગૃતિ અંગે માર્ગ સલામતી માટે શપથ પણ લેવડાવવામાં આવી હતી અને મહુવા કરચલિયા બારડોલી પંથકની વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રાહ સલામતીના નારા લગાવ્યા હતા। રિપોર્ટર હનીફ ખાન, મહુવા। રોડ સેફટી મંથ સાહેબે જેમ કીધું એમ 1/1/25થી 31/1/25 સુધી અમે ઉજવવાના હતા, અને એમાં સરકારે 15 દિવસનો વધારો કરીને 16 તારીખ સુધી એને લંબાવેલો છે, બરાબર? તો તમને એવું થાય કે આ બધું કેમ એમ એવું થાય? બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવ શ્રી V.A. દેસાઈ સર એકદમ કહેવાય ને કે એને પ્રાયોરિટી આપીને કામ કરી રહી છે। તમે વિચારો કે 12 મહિના છે, એમાંથી 1.5 મહિનો આ વિષય એક ઉપર કામ કરવા માટે તંત્રને ફોર્સ કરી રહી હોય તો સરકાર ટ્રાફિક પ્રત્યે જાગૃતિ વધે, ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય।